પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબનાઓ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચન કરેલ હોય, જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ સાહેબનાઓ તથા સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય.એસ. ઝાલાનાઓએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જીવાભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કોડાઈ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ મુજબના ગુના કામે નાસ્તો ફરતો આરોપી અલીસા કાસમશા શેખડાડા રહે શેખ ફળિયું ભુજવાડો પોતાની ધરપકડ ટાળવા સારું છુપાતો ફરે છે અને હાલે તે સરપટ નાકા બહાર આવેલ રાજ ફર્નિચર પાસે હાજર છે, જે બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરીને બાતમી હકીકત મુજબના ઇસમને પકડી પાડવામાં આવેલ છે. આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.એસ. ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના કર્મચારીઓએ કરેલ છે.